તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજનો જે વિડીયો છે તેમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલની અંદર જે મેસેજ આવે છે તે મેસેજની મિત્રો જે રિંગટોન હોય છે તમે તેને કેવી રીતે બદલી શકશો। હા મિત્રો, ઘણી વખત તમે જોતા હશો કે તમારા મોબાઈલની અંદર જ્યારે બી મેસેજ આવતા હોય છે ત્યારે મિત્રો એક જ પ્રકારની રિંગટોન વાગતી હોય છે। આજે હું તમને એની સેટિંગ બતાવીશ કે જો તમે ઈચ્છતા હો કે તમારે મેસેજની જે રિંગટોન હોય છે તેને જો તમારે બદલાવી હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। ઓકે, તો તમારે જે પણ મોબાઈલની અંદર રિંગટોન બદલાવી હોય મેસેજની તે મોબાઈલ આપણે અહીંથી ઓપન કરી લઈશું। સૌપ્રથમ તમારે તમારો જે મોબાઈલ છે તેની સેટિંગ અહીંથી ઓપન કરી લેવાની રહેશે। જો તમે મોબાઈલની સેટિંગ ઓપન કરશો એટલે આ રીતે અહીંથી સેટિંગ ઓપન થઈ જશે। તમારે તમારા મોબાઈલની સેટિંગ ઓપન કર્યા પછી એક અહીંથી ઓપ્શન તમારે શોધી લેવાનું રહેશે, જ્યાં મિત્રો લખેલ હશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન। આ રીતનું અહીંથી સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે અહીંથી સેટિંગ ઓપન થઈ જશે। તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે એટલે મિત્રો તમને એક ઓપ્શન અહીંથી જોવા મળી જશે મેસેજ રિસીવ। આ જે લખેલ છે મેસેજ રિસીવ, તમારા મોબાઈલની અંદર મેસેજ રિંગટોન પણ હોઈ શકે છે અને મેસેજનું સાઉન્ડ પણ હોઈ શકે છે। ઓકે, તો આની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો આ રીતે અહીંથી ઓપ્શન આવી જશે। હવે તમારે આમાં શું કરવાનું રહેશે, જો તમે ઈચ્છતા હો કે કોઈ પણ તમારી મેમરી કાર્ડની અંદર જે સોંગ છે તેમાંથી તમારે રિંગટોન જો તમારે સેટ કરવી હોય તો તમે અહીંથી આ લખેલ છે ચૂઝ લોકલ રિંગટોન તેની ઉપર ક્લિક કરી અને તમે તમારી મેમરી કાર્ડની અંદરથી કોઈ પણ સોંગને એઝ અ મેસેજની રિંગટોન રાખી શકો છો। અધરવાઇઝ તમે ઈચ્છતા હો કે તમારા મોબાઈલની અંદર પહેલેથી જ જે કંપની આપેલ છે રિંગટોન તે તમારે રાખવી છે તો આપણે અહીંથી પ્રી ઇન્સ્ટોલ રિંગટોન ઉપર અહીંથી ક્લિક કરીશું એટલે તમને આની અંદર ઘણી બધી જે મેસેજ છે તેની રિંગટોન અહીંથી મળી જશે। જે પણ રિંગટોન તમારે આની અંદર સેટ કરવી હોય તે તમે અહીંથી કરી શકો છો। સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમે જે રિંગટોન છે તેને અહીંથી પ્લે પણ કરી શકો છો। આ રીતે આપણે આ રિંગટોન જે છે તે સેટ કરવી છે તો અહીંથી અપ્લાય લખેલ છે તેની ઉપર સિમ્પલ આપણે ક્લિક કરીશું, તેને અહીંથી ઓકે ઉપર ક્લિક કરીશું એટલે જે રિંગટોન છે તે અહીંથી ચેન્જ થઈ ચૂકી છે। તો મિત્રો આ રીતે તમે કોઈપણ મોબાઈલની અંદર જે મેસેજની રિંગટોન હોય છે તેને ચેન્જ કરી શકો છો। કોઈપણ જાતનું પ્રોબ્લેમ આવતું હોય તો તમે કમેન્ટ કરી જણાવી શકો છો અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।